શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। ને આજની સવાર આપણે કચ્છમાં થઈ ગઈ છે। હું ઘણીવાર તમને બધાને કહેતી હોય કે પપ્પાની લોકો કચ્છમાં જાય છે અને પહેલાં 2 વાર કચ્છમાં આવ્યા હતા તો એ મેં કીધું હતું કે કચ્છમાં જાય છે। મેં કચ્છમાં કોની ત્યાં આવી જાઓ, અમારા વેલકા બાપા છે। પેલા ઘણા સમય પહેલાં અમારે ત્યાં રહેતા કા વેલકા બાપા? કેટલા વર્ષ પહેલા રહેતા અમારે ઘેરે? મોરબી વનાર પહેલે રહ્યા તમારે ઘરે, તમારા ભેગા લગભગ 10 વર્ષ હાથી રહ્યા। જો 10 વર્ષ હાથી રહ્યા એટલે અમારે એ બધા જ ભાઈઓ આરે છે ને અમારે વ્યવહાર, એટલે અમે આયા બધાય આવી જાય, કાંઈ પ્રસંગ હોય તો આવી, અને અમારી ત્યાં પ્રસંગ હોય ને તો એ બધાય આવે। એટલે આજે અમે છે ને સવારમાં અહીંયા કાલના આવી ગયા છે કચ્છમાં, પણ અત્યારમાં આપણે સ્ટાર્ટ કર્યું છે। અને અહીંયા છે ને આમ જો જમીન કેવી હોય, આવી આપણે ભોગાવવા મળે ને એવી જમીન હોય બધી, જો દૂર દૂર સુધી એવી જ જમીન। અને જો આયા છે ને આપણે દિવાલ ઊંચી જોઈએ, આ લોકોને દિવાલ ઊંચીની કાંઈ જરૂર નહીં। જો કોઈને છે ને આવા નળિયાવાળા મકાન હોય, આમરિયા એવા હોય, વેલકા બાપાની એની છે ને જો આવા મકાન છે મસ્ત। આયા છે ને ખારો પાઠ હોય, એટલે હજી થોડાક સમય પહેલાં જ છે ને આ લોકોએ આમ જો આયા છે ને કલરને એવું કર્યું હતું ને, આ ખારો પાઠ હોય ને એટલે ખરી જાય બધું મસ્ત। જો નાનું એવું રસોડું છે, આ છે ને પેલી રૂમ। જો અહીંયા છે ને આ આડિયું એ લોઢાની છે, આપણે બધા ત્યાં લાકડાની હોય ને, આને જો લોઢાની છે। નાનો એવો આયા રૂમ છે। અહીંયા છે ને મસ્ત મજાની આ પેલી રૂમ છે, અને આ જે રૂમમાં જાય ને એમાં ડબલ રૂમ છે। પેલી રૂમ આવે, જો આ પેલી રૂમ, આ નાની એવી રૂમ છે, અને ત્યારબાદ જો આ બીજી રૂમ, આમાં જસની દીદી આમ જો હોતી છે। અમારે કાનો આવે ને તો આને મજા આવે, પણ આજે છે ને રવિવાર છે ને એટલે આજે એને રજા છે, એટલે હોતી છે ને અમે છે ને કેટલા જણા આવ્યા, 3 ને 5, કોઈ બાજુમાં ચા પીવા ગયું છે, કોઈ નાવા બેઠું છે, અને કોઈ નાહી લીધું છે। જો નાહીને કપડાં પણ આયા પડ્યા છે, અને આયા આમ જો મસ્તીનો આયા ઓસરીને કોરેસ છે ને ટાંકો છે। વેલકા બાપાની એમ કહે છે કે આપણે છે ને પૂનમ ક્યારે આવવાનું છે ને વેલકા બાપા? હું કયો અમારે ત્યાં આવો એને? સૌરાષ્ટ્રમાં જવું જો એમ કે સૌરાષ્ટ્રમાં જવું છે, આપણી બાજુ એમ કહે, અને આપણે ત્યાંથી એમ કહે કચ્છમાં જવું છે। આમ જો આ વેલકા બાપાનો છે ને પહેલાંનો ફોટો છે, અમારે ત્યાં રાવણી રહેતા ને ત્યાંનો છે ને વેલકા બાપા। જો એમ આગળ કહેતા હતા કે તમારી ગામમાં પડાવ્યો છે ને, મસ્ત મજાનું છે ને, રહેવાની મજા આવે એવું વાતાવરણ છે। અને આમ જો ફળિયું તો આપણે આવડા ફળિયા હોય જ નહીં, અહીંથી માંડીને તો અહીંયા સુધી જો, હા 1 વીઘા એકનું। અને જો ઓલી બાજુ ડેલો દેખાય, ડેલાને શું કહો વેલકા બાપા તમે? ઓને શું કહો? શું કહો? ભાગર। જો ભાગર, ઘણી બધી છે ને બોલવાની આપણી અને એની બધાયની અલગ અલગ રીત હોય કા, બોલવામાં ફરક આવે। હા જો ઘણોય ફરક આવે। અમુક ભાષા તો છે ને હું 2 વાર આવી છું તોય સમજ ન પડે, પણ ફરીથી કહે અને એમ કહે કે અમે આમ કહીએ છીએ તો એ આપણને ખબર પડે। એટલે કાલે છે ને અમે આવ્યા ને એ જો અહીંયા લીમડો છે ને, અહીંયા સાયો હતો, જાજા ભાગે તો મહેમાન ગતિ અહીં ફળિયામાં જ કરવાની હોય, મસ્ત વાઈટ ગોદડું પાથરી દીધું હતું અને બધા બેઠા હતા। હવે છે ને નાહી લઈ, એટલે વારા પછી વારા નાહી લઈ, અને આપણે આગળ ક્યાં ઓલા બાપા છે બાબુ દાદા, મસ્ત મજાનું મોટું મંદિર છે અને મસ્ત જગ્યા છે। તો તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો, આપણે કચ્છનું ગામડું બતાવશું અને ત્યાંનું મંદિર બતાવશું। ત્યારે છે ને ફાઇનલી આપણે બાબુ દાદાએ જઈએ છીએ, અને રસ્તામાં છે ને આપણે છે ને એ બાજુ અલગ અલગ બધા ઝાડવા હોય ને, અહીંયા છે ને ઝાઝા કેવા ઝાડવા, જો બાવરિયા, કેવો બાવળ કહેવાય? દેશી બાવળ, જો દેશી બાવળ કહેવાય। આ છે ને વેલકા બાપાની છોકરી છે, અમારા રીધિ છે, મારી ભેગી આવી, હું કહેતી હતી ને 5 સભ્ય આવ્યા છે, જો આ ભેસાણથી છે ને અમારી ભેગી આવી છે રીધિ, અને અમે બધા 3 છે ને જેન્ટ્સ લોકો તો કાલે મેં દર્શન કરી આવ્યા હતા, અમારે બાકી હતું એટલે અમે જઈએ છીએ। અને ફરતી જો 2 બાજુ છે ને દેશી બાવરિયાની જ વાડી છે। અહીંનો પહેરવેશ જો ઓલી 2 બેનું જાય ને, અહીંનો કચ્છી પહેરવેશ આપણે ત્યાં જઈએ છીએ। અને આજ છે ને 11 છે ને એટલે આખા ગામને ધોવાડા બંધ જમવાનું હોય, એટલે મસ્ત કાર્યક્રમ હશે। અડધે પહોંચી ગયા છે, હવે થોડુંક દૂર છે, અહીંથી થોડોક ગેટ દેખાય છે, થોડોક નથી દેખાતો। જો બાબુ દાદાએ પૂગી ગયા છે, અને કાંઈક છે ને અંદરનું આવું છે મસ્ત।
જો નેર ગામની દીકરીઓની સરસ છે ને, દર્શન કરાય ને એવી જગ્યા છે. આજે છે ને 11 છે ને એટલે ફૂલથી જો બધું છે ને લાઇટિંગ ગોઠવી છે, બહુ મસ્ત લાગે છે. બાપુ દાદાના દર્શન કરી લીધા છે ને, બાજુમાં છે ને કૃષ્ણ ભગવાન અને ગાયની સ્થાપના કરી છે. જો કેટલું મસ્ત રીતે, જો ગાયને કેવી મસ્ત પહેલાંનું બધું પહેરાવી શણગારેલી છે. લાલ કલરની ચૂંદડી બધું કૃષ્ણ ભગવાનને હતા. જો કચ્છી પહેરવેશ જો મસ્ત છે ને. આજે 11 છે ને એટલે ગામના બધા પરિક્રમા કરવાની હોય ગાયને, જો પરિક્રમા કરે છે. વિસાવદરથી સત્તાધાર પાસે. હા મસ્ત જો બધા છે ને મસ્ત કચ્છી પહેરવેશ પહેરીને આવે છે. અને કંઈક આ રીતનું જો કૃષ્ણ ભગવાનનું બધું અહીંયા છે. અહીંયા જો છે ને મહાદેવની નાનકડી એવી શિવલિંગ છે. અને અહીંયા કંઈક બાપુની મૂર્તિ છે, એનું નામ તો આપણને આવડતું નથી. અને મસ્ત જો એકદમ જમીન જો આયા. અને બાપુ દાદાની જગ્યા છે ને બહુ જ મોટી જગ્યા છે. આજે તો ઘણાય માણસો છે કાર્ય કે 11ની કંઈક ઉજવણી કરવાની છે ને, એટલે દૂર દૂર સુધી ધજાના દર્શન કરી લેજો. અહીંયા છે ને બેઠકનો હોલ છે મોટો બધો. આજે બધી હજી સાફ સફાઈ થાય છે. કલરે કલરના ફૂલ, મસ્ત પિંક કલરનું. જો આ કંઈક નાના નાના પાનવાળું ઝાડ છે. આપણને તો અહીંની કાંઈ માહિતી ન હોય મોટું બધું. અહીંયા આમ જો આ કંઈક ખારો પાટ કહેવાય ને, એટલે જો અડધી છે ને આવી જમીન હોય અને અડધી આવી ધોળી જમીન હોય. આપણે મીઠું વ્હાઈટ રેતી, જો આપણે સફેદ રણમાં જાય ને એવું બધે જો ઓલી પણ છે, અહીંયા પણ છે. અને અહીંયા જો મંદિર છે ને દાદાનું મોટું બને છે નવું. અહીંયા મંદિર છે ને એ જૂનું મંદિર છે પતરાવાળું. અને અહીંયા હજી તો કામકાજ હાલે છે. જો છે ને દર્શન કરીને વળ્યા અને રસ્તામાં આવતા હતા ને તો ઓસખલે તો કાંઈ બરોબર ધ્યાન નહોતું. અને અહીંયા છે ને આપણે ખેતર હોય ને કરાર જમીન, એવી જમીન ન હોય. આમ જો અહીંયા છે ને આ બાજરી મકાઈનું ને એનું વાવેતર થાય. આમાં અત્યારે છે ને બાજરી જેવું કંઈક વાવ્યું છે. અને આ બાજુ તો હજી કંઈક નાનો નાનો મોલ છે, વરસાદ નથી ને એટલે. બે બાજુ જો ઓલી બાજુ છે ને કપાસ કા એવડા જેવું છે કંઈક. વરસાદ છે ને ઓછો છે ને એટલે. છે ને ન્યાના ખેતરમાં અને આપણે આઈના ખેતરમાં ઘણો ફેર. આયા છે ને ખેતર જમીન અને બે હરખું, ને આપણે રસ્તો અને આપણું ખેતર બે અલગ અલગ હોય. કોઈને કરાર જમીન હોય, કોઈને રાતર જમીન હોય. પણ અહીંયા એવું નહીં. અહીંયા તો છે ને ભોગાવો હોય ને એ રીતની જ બધાને જમીન. અને અહીંયા તો જાજુ શું વાવેતર થાય, એવડા ને એવું શું થાય, એવડા ઝાડ ને બાજરી ને એવું બધું વાવેતર થાય. બીજું હા મકાઈ ને એવું, જુવાર, હા એવું બધું. માંડવી ને એવું થાય ન થાય? કપાસ કપાસ થાય. કપાસ થાય. હા કપાસ થાય. ઓલું શું છે? ઓલું ગોળ ગોળ
મને ખ્યાલ નથી. અહીંયા છે ને અલગ અલગ બધા એમ હા નહીં જ નવા તમને ઝાડ જોવા મળે. અને અહીંયા જો આ પુરુષનો કચ્છી પહેરવેશ આવો હોય મસ્ત. લેડીઝનો પુરુષનો બધાયનો અલગ અલગ હોય. કોઈ છે આપણી જેવો પહેરવેશ પહેરે, કોઈ કચ્છી પહેરવેશ પહેરે, બધાયની અલગ અલગ ચોઈસ એમ. અને અત્યારે છે ને 9 વાગ્યા ને તો એટલો તડકો છે ને કે એટલો આપણે ઉનાળે હોય બપોરે. અહીંનું વાતાવરણ એવું, કારણ કે સૂકો પાક કહેવાય કે નહીં, એટલે એવું વાતાવરણ છે. હજી તો બપોર થાય તો કેટલોય તડકો તપી જાય. ત્યાં છે ને બધાયને આવા મકાન હોય. જો બધાયને એક સરખા હોય, નાના નાના ડેલા હોય. જો આખું ગામ અહીંથી પોણું ગામ અહીંથી દેખાય છે. જો આપણે આ બાજુ હોય ને એ બાજુ એવા સતવાળા મકાન તો આપણને છે ને ભાગ્યે જ જોવા મળે. એટલે બધાને જો આ રીતના છે ને નાના નાના ગેટ હોય. જો અહીંયા છે આ લોકો બધા ગેટ કહેજો. છે ને 10 વાગી ગયા છે અને આપણે હવે છે ને ચા પાણી જવાના પીએ લીધા છે ને હવે આપણે વેલકા બાપાને ઘેરેથી છે ને રજા લેવાની. વેલકા બાપા કઈ આવીશો તમે? કઈ આવવાનું છે? દિવાળી પછી નહીં કહેતા હતા ને પૂનમે આવશું એ? પૂનમ પછી. હાલો પૂનમે આવજે હો હેતર. હાલો બધાને જો હવે છે ને આપણે અહીંથી પછી આગળનું સ્થાન લેવાનું છે. અને ગાડી તૈયાર થઈ ગઈ છે ને એક પછી એક બધા ગોઠવવા માંડ્યા. મસ્ત જો છે ને આપણે કચ્છની બહાર આવી ગયા છીએ અને ઘણો બધો પલ્લો કાપી લીધો છે. અને ગાડીને છે ને થોડીક ડ્રાઈવરને અને ગાડીને બેયને ચાર્જિંગ કરવા ઊભી રાખી દીધી છે. અને ત્યાં હતા ને તો ત્યાં તો ઘડીએ ને ઘડીએ છે ને આપણને કચ્છમાં તો ચાનું વધારે એટલે ચા પાયા જ કર્યા છે. અને અહીંયા છે ને ચા પીવા ઊભી રાખી છે. અને હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો. હવે કાલે પાછો નવો વિડીયો આવશે.